ગુજરાતના રાજકારણના મહત્વપૂર્ણ સમાચાર। દશેરાના દિવસે ગુજરાતમાં રાજકીય હલચલ તેજ થઈ છે। બીજેપી કાર્યાલય કમલમ ખાતે હલચલ જોવા મળી। કમલમ ખાતે પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા માટે પણ સૂચના અપાઈ છે। દશેરાની રજાના દિવસે કમલમમાં પદાધિકારીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી। દશેરાના દિવસે મોટા રાજકીય સમાચાર આવી શકે છે। આ અઠવાડિયામાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાયા છે। જયેશ, દશેરા ગાંધી જયંતિની રજા હોવા છતાં કમલમમાં લોકોની અવરજવર સતત વધી રહી છે। હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। કયા પ્રકારની અટકળો છે અને કોણ કોણ ત્યાં હાજર છે? જોહી, ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી વિસ્તરણ અને નવા બીજેપી અધ્યક્ષને લઈને ચર્ચાઓ અને અટકળો છે તે ચાલતી રહી છે અને જે બીજેપી પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે તે પણ અનેક વખત ડિલે છે તે થઈ ચૂકી છે ને એવામાં આજે દશેરા છે અને રજાનો દિવસ છે ને એવામાં એક હલચલ છે તે અત્યારે ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહી છે। જે પ્રકારે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ આજે દશેરા છે અને એમાં રજાનો દિવસ હતો ને એવામાં પણ જે પ્રદેશ કમલમ કાર્યાલય છે ત્યાં જે પ્રદેશના પદાધિકારીઓ બેસતા હોય છે તેમને ત્યાં ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। એ પ્રકારના સમાચાર છે તે આપણી પાસે આવી રહ્યા છે કે તમામ જે પદાધિકારીઓ છે તેને પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવા માટે સૂચના છે તે આપી દેવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે દશેરાનો તહેવાર છે ને ત્યારે તમામ જે પદાધિકારીઓ છે તે અલગ અલગ પોતાના વિસ્તારોમાં અથવા તો જે ધાર્મિક જે કાર્યક્રમો હોય છે તેમાં ઉપસ્થિત હતા ને તેવામાં પણ આ સૂચના છે તે આપવામાં આવી છે। ત્યારે આજે જે પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે જે કર્મચારીઓ કામ કરે છે તેમને પણ આજે છે તે રજા કેન્સલ કરવામાં આવી છે ને તેમને પણ આજે પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે છે તે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવી છે। ત્યારે હાલ જે મહત્વની બાબત એ છે કે જે હલચલ જોવા મળી રહી છે તે પ્રદેશ પ્રમુખને લઈને છે અથવા તો જે વિસ્તરણની અનેક અટકળો ચાલી રહી છે તેને લઈને છે તેના ઉપર હજુ સુધી કોઈ વિગત નથી મળી। પરંતુ દશેરાનો દિવસ છે અને ત્યારે શું ઘોડું દોડશે કે કેમ એ પણ એક સવાલ છે તે આજે ઉપસ્થિત થઈ રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રદેશ અધ્યક્ષની ચર્ચા છે તે ચાલી રહી છે ને એની વચ્ચે થોડા સમય પહેલાં વિસ્તરણની પણ ચર્ચાઓ હતી, પરંતુ અચાનક જ જે પ્રદેશના જે પદાધિકારીઓ છે જે કમલમ ખાતે બેસે છે તેમને ઉપસ્થિત રહેવા માટેની સૂચના છે તે ગઈકાલ સાંજે છે તે આપવામાં આવી છે। પ્રદેશના જે નેતા છે CR પાટીલ તેમની ઓફિસમાંથી આ સૂચના આપવામાં આવી છે, જેમાં સોશિયલ મીડિયાથી લઈ અને મીડિયા કન્વીનરથી લઈ અને મીડિયા પ્રવક્તા સહિતની જે ટીમ કે ત્યાં કમલમ બેસે છે તે તમામને ત્યાં ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જેનાથી હવે ફરી એ કયાસ શરૂ થયા છે કે શું પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી પ્રક્રિયા છે તે શરૂ થવા જઈ રહી છે। કારણ કે છેલ્લા ઘણા સમય પહેલાં જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટેના મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમની નિમણૂક છે તે થઈ ચૂકી છે ને ભૂપેન્દ્ર યાદવ છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ હાલ બંગાળમાં પણ જવાબદારી છે તે નિભાવી રહ્યા છે। ત્યારે એક ચર્ચા એ પણ છે કે શું પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર થઈ શકે છે અથવા તો સરકારમાં કોઈ અપડેટ આવવાનું છે। ત્યારે આ બે મહત્વની બાબતો છે તેના ઉપર અત્યારે ફરી અટકળો શરૂ થઈ છે, કારણ કે તમામ જે પદાધિકારીઓ છે તેમને કમલમ ખાતે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો પ્રધાનમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત અને એ પછી વાત કરીએ તો મુખ્યમંત્રી ખુદ દિલ્હી પણ ગયા હતા। આ તમામની વચ્ચે હવે કમલમ પર સતત જે રીતે લોકોને હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે, તહેવારો પૂર્ણ થઈ ગયા છે, ત્યારે દિવાળી પહેલાં કોઈ નવા સમાચારની આશંકા।